ન તત્વ પ્રવચન નંબર 6464 સંવર તત્વો પર આજના પ્રવચનની શરૂઆત કરતા પહેલા વિશ્વના સર્વ જીવોનું કલ્યાણ થાવ, મંગળ થાવ એવી સુંદર ભાવનાથી એની આજના પ્રવચન આપણે શરૂઆત કરશું. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાધ્યાય જૈન ધર્મોસ્તુ મંગલમ શિવમસ્તુ સર્વજગતઃ પરહિત નિરતા ભવन्तु ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ. વિશ્વના સર્વજીવોનું મંગળ થાવ, કલ્યાણ થાવ એવી સુંદર ભાવનાથી આજના પ્રવચન શરૂઆત કરશું. માટે એક સુંદર પ્રસંગ આજે ભારતમાં બની રહ્યો છે. ઋષિકુમારની દીક્ષા અત્યારે લેવાઈ રહી છે. થોડા વખતમાં એમને ઓઘો પ્રદાન કરવામાં આવશે. આ પછી દીક્ષાની વિધિ આગળ ચાલશે. આજે આપણું પ્રવચન એક સુંદર કથાનક છે. ઇન્દિરાબેન એકદમ સુંદર કથાનક છે. ખૂબ એને સમજવું પડે એવું છે. વાત નાની છે પણ બહુ ખૂબ સુંદર વાત છે. કથાનક દ્વારા આપણને આજે જાણવી છે, જીવનમાં ઉતારવી છે. પ્રણામ ગુરુજી. પ્રણામ પ્રણામ. જાપાનના બહુ મોટા ધ્યાનના સાધક ડોક્ટર સુઝુકી એક વખત વિશ્વના પ્રવાસે ફરવા નીકળ્યા હતા અને ફરતા ફરતા ફ્રાન્સ પેરિસમાં આવ્યા. એમને ઘણા લોકો મળવા આવે, એમની ધ્યાન સાધના માટે ઘણા લોકો પૂછવા આવે. એ વખતે ફ્રાન્સની અંદર પોલ બટન કરીને બહુ વિશિષ્ટ વિદ્વાન હતા. એને વિશ્વના ઘણા દેશોનો પ્રવાસ કરેલો અને જ્ઞાન માટે ખૂબ એમને મહેનત કરેલી. જ્ઞાન પામવા, અધ્યાત્મ જગતમાં પ્રવેશવા એમને બહુ મહેનત કરેલી. અને પોલ બટન ડોક્ટર સુઝુકી ત્યાં આવેલા છે, એમને મળવા જાય છે. સુઝુકી એમને આવકાર આપે છે. પોલ બટન ને પૂછ્યું જ્ઞાન આશરે કેવી ચાલી રહી છે. પોલ બટન વાત કરે છે. પછી પોલ બટન ડોક્ટર સુઝુકીને એક પ્રશ્ન કરે છે. પ્રશ્ન સાંભળજો, સુંદર છે. પોલ શું કહે છે કે હે મહાનુભાવ, આપણે આટલી જીવનના સાધના કરી છે તો આપણા જીવનમાં કઈ કઈ ટેવો છે, તમે શું ડેવલપ કર્યું? અને ડોક્ટર સુઝુકી જવાબ આપે છે. ખૂબ સુંદર જવાબ છે. પોલ બટન ને કહે છે મિસ્ટર પોલ બટન, આ ટેવો છે ને એ બહારથી આવે છે. ટેવો બધી બહારથી આવે છે. ટેવો હોય, કુટેવો હોય, બધું બહારથી આવે છે. બાળક જયારે જન્મ લે છે ત્યારે કોઈ ટેવો લઈને જન્મતું નથી. એ આજે આગળ પાછળનું વાતાવરણ, ઘરનું વાતાવરણ, મિત્રોનું વાતાવરણ, સમાજનું વાતાવરણ, આ બધું ભેગું કરી અને ટેવો લે છે અને પોતાની જાતને રીતભાત, પોતાની હેબિટ ડેવલપ કરતો હોય છે. ડોક્ટર સુઝુકી આવી વાત કરી તો પોલ બટન એક પ્રશ્ન કર્યો એમને કે તો પછી જો પ્રશ્ન સાંભળજો, બહુ ગૂઢ પ્રશ્ન છે. પોલ જ્ઞાની છે. એમને ડોક્ટર સુઝુકીને પ્રશ્ન કર્યો કે તો પછી જો ટેવો બધી બહારથી આવતી હોય તો પછી અંદરથી કશું પ્રગટ થતું નથી? ઇન્દિરાબેન પ્રશ્ન કરે છે પોલ બટન કે જો ટેવો જો બધી બહારથી આવતી હોય તો અંદરથી કશું પ્રગટ થતું નથી? ડોક્ટર સુઝુકી હોશિયાર છે, જ્ઞાન સાધકના માર્ગે ખૂબ આગળ વધેલા છે. પોલ બટને જવાબ આપે છે કે મિસ્ટર બટન,
વસ્તુ જે છે એનો મર્મ પકડ્યા વગર આપણે અવળે માર્ગે જઈએ, જો પ્રશ્ન જુઓ અને જવાબ જુઓ કે જે વસ્તુ છે એનો મર્મ સમજીએ નહીં, એની પાછળનો આશય સમજીએ નહીં, એનો અર્થ સમજીએ નહીં, અને આપણે અવળે માર્ગે જઈએ, આ બધી કુટેવો બહારથી જ આવેલી હોય છે, અંદરથી પ્રગટ થયેલી નથી હોતી. આપ સૌને ખ્યાલ આવી ગયો હશે, સુઝુકીએ એ વાત કરી પોલ બટનને કે તારો આ પ્રશ્ન છે એ કુતર્ક છે, વસ્તુનો મર્મ તું સમજતો નથી, વસ્તુનો મર્મ તારે સમજવો નથી, પણ અવળે માર્ગે પ્રશ્નો કરવા છે એવો એની અંદર અર્થ નીકળતો હતો. પોલ બટન એક ક્ષણ તો સમસમી ગયા. પોતાની કુટેવ હતી એના પર આ મોટો ઘા હતો, પણ માણસ જાગૃત હતા, નમ્ર હતા. ડોક્ટર સુઝુકીને માફી માંગે છે. મારી આ કુટેવ આપ સમજાવો કે મારી આ કુટેવ કેવી રીતે દૂર થાય. જો વાત ક્યાં આવી ગઈ ઇન્દિરાબેન, કે અર્થનો અનર્થ કરવાની કુટેવ આપણને આવી ગયેલી છે, વસ્તુ સમજતા નથી, કોઈ કશું કે એને અર્થ ઊંધો કરીએ. આજે તમે જો બાળકને કશું હિતકારી એને કહો, એનો અર્થ ઊંધો કરે, ને આ અર્થ ઊંધો ક્યાંથી કરે? એને આજુબાજુના જે વાતાવરણ છે એની જે ટેવ પડી ગયેલી છે કે સાચો અર્થ માતા પિતા કે વડીલો જે કહે છે એના હિત માટે કહે છે એવું સમજવા તૈયાર નથી. એવું સમજે કે આ બધું મારા ટોક ટોક કરે છે, આ બધું રિસ્ટ્રિક્શન છે. જે ટેવો પડી છે ટેવો દૂર કરવી બહુ મુશ્કેલ હોય છે. અને પોલ બટને કીધું કે ડોક્ટર સુઝુકીને કે મને બતાવો આ મારી કુટેવ કેવી રીતે દૂર થાય. ત્યારે ડોક્ટર સુઝુકી બહુ સુંદર વાત કહે છે. આ વાત આપણે બહુ સાંભળે, જીવનમાં ઉતારા જેવી છે કે ટેવો સાથે આપણે તાદાત્મ્ય ભાવ બાંધી દીધેલો છે. ટેવો સાથે આપણે એકમેક થઈ ગયેલા છે. ટેવો આપણે પાડીએ છીએ, પછી ટેવોમાં આપણે જતા રહીએ છીએ. પોલ બટન કે છે વાત હું કઈ સમજ્યો નહીં, મને જરા સારી રીતે સમજાવો. કે છે કે જો કોઈને સવારે મીઠી ચા પીવાની ટેવ પડી ગયેલી હોય, ઇન્દિરાબેન, કોઈને સવારે ઉઠે અને ટેવ પડી જાય છે, ભાઈ સવાર ઉઠીને મારે સુંદર મીઠી ચા જોઈએ. હવે ટેવ એની પડી ગયેલી છે, હેબિટ છે, આ કુટેવ છે. પછી ડાયાબિટીસ થઈ ગયો અને ડોક્ટર કે ભાઈ તમે આ સવારે જે મીઠી ચા પીવો છો તમારે ડાયાબિટીસ ઓછો કરે, છોડવી પડશે. તો શું કરે? એને પોતાના મનને સમજાવવું પડે, બરાબર ને? ત્યાં મારા માટે સારી નથી. એટલે કે આ ટેવો તમે પાડી છે, ટેવો તમારામાં છે પણ તમે ટેવોમાં નથી. આ હેબિટમાં તમે નથી, તમે હેબિટથી દૂર છો. અને હેબિટ દૂર કરવા માટે તમે આ મનને સમજાવો કે જે ખોટી ટેવો પડી છે એ મેં પાડી છે, મારાથી પડી છે અને મારે જ એને દૂર કરવાની છે. આવું મનની અંદર સમાધાન કરશો તો ગમે તેવી ટેવો, ગમે તેવી કુટેવો દૂર થઈ જશે. ભગવાનનો માર્ગ કહે છે કે આ જીવ આવા કુસંસ્કારો લઈને આવેલો છે અને માનવ ભાવ જ એવો છે કે જેમાં કુસંસ્કારો તોડવાનું અહીંયા જ આ એક જ ભાવ એવો છે કે ત્યાં આપણા કુસંસ્કારો તૂટી શકે. અને એના માટે આ કુસંસ્કારોને તોડવા માટે આપણે આત્માને જાગૃત કરવો પડે. કુસંસ્કારો જેવા ઉછળી આવે
તરત એને કહેવું પડે કે આ કુસંસ્કારો તે મારામાં છે, એ મારે દૂર કરવાના છે. અને આત્મા એટલો શક્તિશાળી છે, એને જ આ કુસંસ્કારો પાડેલા છે, એને જ આ દૂર કરવાના છે. આવા કુસંસ્કારો, આવી કુટેવોથી આપણે દૂર રહીએ, એવી સુંદર વાત આ ડોક્ટર સુઝુકીએ પોલ બટનને સમજાવી, આપણા જીવનમાં બી આપણે ઉતારીએ. હવે આપણે સંવર તત્વમાં ઇન્દિરાબેન કેટલા તત્વો પત્યા છે? 5 સમિતિ, 3 ગુપ્તી, 22 પરિસહ, પછી 12 ભાવના. ગઈ વખતે 12 ભાવનાનું આપણે 12 ભાવનાનું વર્ણન આપણે ગઈ વખતે કરી લીધેલું છે. એટલે ટોટલ જુઓ કેટલી થઈ? 5 + 3, 5 સમિતિ, 3 ગુપ્તી, 22 પરિસહ, એટલે 30 સંવરના તત્વો. પછી 10 યતિ ધર્મ, 40 ને 12 ભાવના, 40 ને 12 52. 52 સંવર તત્વોની આપણે ચર્ચા 9 તત્વોમાં કરી છે. આજે છેલ્લા 5 તત્વો આપણે લેવા છે. છેલ્લા 5 તત્વો છે એ ચારિત્રાચાર પર છે. હવે ચારિત્રાચાર એટલે આપણે દર્શન, જ્ઞાનાચાર બધું આપણે 5 આચારમાં આપણે જાણતા આવેલા છે. અહીંયા ચારિત્રાચાર ઇન્દિરાબેન આખું સંવર તત્વ બેઝિકલી જે સાધુ ભગવંતો છે એના માટે લખાયેલું છે. પણ શ્રાવકો પણ એને જીવનમાં એ રીતે પોતાને જે રીતે ઉતારે, એને પોતાનામાં કેવી રીતે ઉતારવાનું, પોતાના જીવન પદ્ધતિમાં એ જોવાનું છે. તો મૂળ તમે જો 5 સમિતિ, 3 ગુપ્તી કોના છે? સાધુજી. બરાબર. સાધુ. 12 પરિસહ કોના છે? સાધુ જીવન. પછી 10 યતિ ધર્મ કોના છે? એ પણ સાધુ ધર્મના. 12 ભાવના બધાને કોમન છે, પણ કહેવાનું મેજર શું છે? સંવર તત્વ 12 ભાવના બી સાધુ ભગવાન માટે લખાયેલી છે, પણ આપણે જીવનમાં શ્રાવકો સાંભળી અને આપણે જે ગ્રહણ કરવા જેવું છે, જીવનનું ઉતારે છે, બધું આપણે ઉતારીએ. એટલા માટે આ સંવર તત્વનું અહીંયા વર્ણન કરવામાં આવે છે. તો ચારિત્રાચાર એ પણ સાધુ જીવનને લક્ષ્યમાં રાખીને ચારિત્રાચારનું વર્ણન કરવામાં આવ્યું છે. અહીંયા ચારિત્રાચાર એટલે ચારિત્ર એટલે શું? બહુ ખૂબ સુંદર શાસ્ત્રમાં ચારિત્રની વાત સમજાવેલી છે. ચારિત્ર એટલે જીવ પોતાને, આત્માને શુદ્ધ કરવા માટે જે કઈ પ્રયત્ન કરે, એ જે કઈ યોગ કરે, યોગક્ષેમ કરે, એ બધું ચારિત્ર કહેવાય. શું? આત્માને શુદ્ધ કરવા માટે, પોતાને મોક્ષ મેળવવાની, મોક્ષ માર્ગે સાધુ ભગવાન કે જીવ મોક્ષ માર્ગે વધી રહ્યો છે, તો આત્માને શુદ્ધ કરવાના જે કઈ ચારિત્ર, જે કઈ પોતે ક્રિયાઓ કરે, મન વચનના યોગ કરે, બધું ચારિત્ર કહેવાય. બરાબર છે? આ ચારિત્રાચાર છે. તો ચારિત્રાચારના શાસ્ત્રમાં 5 પ્રકાર બતાવ્યા છે. હવે 5 પ્રકારનું એવું છે, એક સ્ટેપ બીજા સ્ટેપથી ઉપર જતું જાય. તો સૌથી પહેલું છે સામાયિક. સૌથી પહેલું સામાયિક. સામાયિક તો આપણે બી લે છે, શ્રાવક બી લે છે, અને સાધુ ભગવાન બી લે છે. સાધુ ભગવાનનું સામાયિક કેવું હોય છે? સર્વવીરતી હોય છે, કાયમ માટે, આજીવન. આપણું દેશ વીરતી છે, આપણું અંશમાં. આ સર્વવીરતી શાસ્ત્રમાં 2 પ્રકાર. સામાયિક આપણને ખબર છે કે સામાયિક એટલે સર્વ પાપનો મન વચન કાયાથી ત્યાગ જે સાધુ ભગવાન તો કરે, એ બરાબર છે. એ સામાયિક અત્યારે દીક્ષા લે ત્યારે એને સામાયિકનું એને પચકાણ આપે, બરાબર, કરમી બંધી દ્વારા. તો સામાયિક એટલે સર્વ પાપનો ત્યાગ. બરાબર છે? એને મન વચન કાયાથી કરવું, કરાવવું ને અનુમોદવું, એ સાધુ ભગવાનના જીવનમાં સર્વ પાપનો ત્યાગ. તો આ સામાયિકના સાધુ જીવનની અંદર 2 પ્રકાર બતાવેલા છે. આપણે આ વસ્તુ જરા સમજવી છે. સંવર તત્વમાં જે સાધુ જીવનની વાતો અહીંયા આપણે કીધેલી છે, આપણે બી જરા સમજીએ. તો એક સામાયિક, 2 સામાયિક તત્વ છે. એનું એક છે ઈત્વર કથિત, અને બીજું છે યાવત કથિત. હવે ઈશ્વર કથિત એટલે શું? કે સાધુ ભગવાન
જ્યારે પોતે પ્રથમ સમય દીક્ષા લે અત્યારે તારે જે સામાયિકનું ઉચ્ચારણ કરે એ ઈશ્વર કથિત હોય. એ ક્યાં સુધી ચાલે? વધુમાં વધુ 6 મહિના સુધી ચાલે. અને પછી એની લઘુ દીક્ષામાંથી વડી દીક્ષા આપે. અને વડી દીક્ષા આપે ત્યાર પછી જે સામાયિક હોય તે કેવું હોય? યાવત કથિત. યાવત જીવન સુધીનું સામાયિક હોય. એટલે ત્યાર પછી બીજું સામાયિક કેવું કહેવાય? યાવત કથિત. બરાબર છે? હવે આ વસ્તુ કે અત્યારે ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્ર, 5 ભરત ને 5 ઐરાવત, જ્યાં દીક્ષાઓ લેવાય છે આ કાળની અંદર, એની અંદર જ્યાં પંચમ કાળ ચાલી રહ્યો છે ત્યારે ફક્ત ખાલી પહેલા ને 24માં તીર્થંકર ભગવંતો હોય ત્યાં જ લઘુ દીક્ષા ને વડી દીક્ષા હોય છે. ઇન્દિરાબેન, બરાબર. હા હા. ઈશ્વર કથિત ને આવત કથિત ક્યાં હોય છે? ફક્ત ખાલી પહેલા અને છેલ્લા દિવસ તીર્થંકર ભગવાનના કાળમાં. બરાબર છે? પછી બીજા અને 23માં તીર્થંકરો જે છે એમના સમયમાં દીક્ષા હંમેશા સીધી વડી દીક્ષા અપાય. એમાં ઈશ્વર કથિત સામાયિક ના હોય, એમાં યાવત કથિત હોય. એ ઉપરાંત મહાવિદ્ય ક્ષેત્ર છે. એ મહાવિદ્ય ક્ષેત્ર એની અંદર બી હંમેશા કેવી દીક્ષા અપાય? યાવત કથિત. બરાબર છે? એટલે ફક્ત ખાલી ભરત અને ઐરાવત ક્ષેત્રમાં પહેલા અને 24ના તીર્થંકર વખતે આ પ્રકારનું ચારિત્ર હોય. બરાબર છે? અત્યારે જે દીક્ષા અત્યારે ઋષિની લેવાય છે એમાં અત્યારે કયું સામાયિક હશે? ઈશ્વર કથિત. બરાબર છે? ત્યાર પછી જયારે વડી દીક્ષા લેશે ત્યારે યાવત કથિત થશે. હવે આગળ વધીએ. જો એક સ્ટેપ આગળ વધતા જાય છે ચારિત્રમાં. હવે જે છે જરા વાત સમજવાની છે. આ છે એનું નામ છે છેદો પસ્થાપન્ય. હવે આ જરા સમજો. આ છે ને કોઈને બેસાડવા હોય એને આપણે શું કહે? એને પ્રસ્થાપિત કર્યા, એને બેસાડ્યા. બરાબર ને? હા, એને પ્રસ્થાપિત, છેદ એનું ઉડાડી દેવું અને ફરીથી પ્રસ્થાપિત કરવું, ફરીથી બેસાડવા. છેદો પ્રસ્થાપનીય ચારિત્ર. બરાબર છે? એ જરા સમજવાનો પ્રયત્ન કરો કે આ ચારિત્ર કેવું હોય છે. એવું બને છે કે મુમુક્ષુ ચારિત્ર લે, ચારિત્ર જીવનમાં આગળ વધે, એવા કેવા પ્રસંગો આવે પોતે ચારિત્ર પાડી ન શકે. બહારના પ્રસંગો હોય, અંગત પ્રસંગો હોય, ગમે તેવું કારણસર એ ચારિત્ર પાડી ના શકે તો શું કરે? ચારિત્ર ન પાડે તો એ સંસારમાં પાછા આવે. આપણે ત્યાં ચારિત્ર લીધા પછી ચારિત્ર ન પડાય તો ચારિત્રમાં રહેવું એવું કઈ જરૂરી નથી. બરાબર છે? તો એ સંસારમાં પાછો આવે. સંસારમાં પાછો આવ્યા પછી એની જે મુશ્કેલીઓ છે, એની મનની દ્વિધાઓ છે, કે જે કઈ પ્રસંગો એ બધું દૂર થાય અને ફરીથી એની ભાવના જાગે કે હવે મારે ફરીથી દીક્ષા લેવી છે. આવા પ્રસંગો બને છે, અત્યારે પણ બને છે. અમારા એક મિત્ર છે, એમના દીકરા, એમને દીક્ષા લીધી. થોડા વખત ભાઈ એમના પત્ની કીધું મારાથી એકલું રહેવાતું નથી, તમે કોઈ બી હિસાબે આવી જાઓ પાછા. પત્નીએ ખૂબ દબાણ કર્યું. એટલું દબાણ કર્યું એ ભાઈ ને ગુરુ મહારાજે કીધું કે ભાઈ તું હવે સંસારમાં પાછો જા. ભાઈ સંસારમાં પાછા આવ્યા. 2-3 વર્ષ રહ્યા. ફરીથી એમને તો દીક્ષા લેવી હતી. ફરીથી પત્નીને સમજાયું અને પત્નીએ ફરી હા પાડી કે હવે મને વાંધો નથી, એની દીકરી મારી મોટી થઈ ગઈ છે, હું હવે રહી શકીશ. તો ફરીથી એમને દીક્ષા લીધી. તો આ છેદ કર્યો અને ફરીથી પ્રસ્થાપિત થયા. આ છેદો પ્રસ્થાપનીય ચારિત્ર. આપણે ત્યાં ખૂબ સુંદર પ્રસંગો છે.
અદ્ભુત પ્રસંગો છે. એક નંદીસેન મુનિ, ઇન્દિરાબેન હા નામ સાંભળ્યું હતું નંદીસેન મુનિનું? હા 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 નંદીસેન મુનિ સૈનિક મહારાજાના દીકરા, એ ભગવાનનું દેશના સાંભળી છે, સમોસરણમાં આવેલા છે, દેશના સાંભળી અને એમને સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉપજે છે. ભગવાન પાસે આવે છે, ભગવાન કહે છે તમે મને દીક્ષા આપો. ભગવાને નંદીસેન ને કીધું કે નંદીસેન, તારું હજુ ભોગાવલી કર્મ બાકી છે, તું ભોગાવલી કર્મ ભોગવીને દીક્ષા લે. ત્યારે નંદીસેન કહે છે પ્રભુ, જ્યારે ભોગાવલી કર્મ આપવાનો આવશે, મારે અત્યારે સંસારમાં રહેવું નથી, અને એવો પુરુષાર્થ કરીશ કે મારું ભોગાવલી કર્મ પણ તૂટી જાય. અને નંદીસેન મુનિ ત્યાં નંદીસેન દીક્ષા લે છે, સૈનિક મહારાજાના દીકરા છે, ખૂબ સુંદર શરીર, અને પોતે દીક્ષા લે છે, અદ્ભુત સંયમ પાળે છે, શરીરને ગળી નાખે છે, પોતે પોતાના ભોગાવલી કર્મ તૂટે એના માટે ભરપૂર પ્રયત્ન કરે છે. અને થોડા વર્ષો વીતી જાય છે, પોતે એક વખત વિહાર કરતા હોય છે, અને નગરમાં આવે છે, અને ભિક્ષા માટે જાય છે. જયારે જો ભોગાવલી કર્મ બાકી હોય તો ઉદયમાં આવ્યું તો શું થાય છે? ઇન્દિરાબેન, આ એક અદ્ભુત વાત અહીંયા છે. તો એ નંદીસેન મુનિ ત્યાં નગરમાં આવી અને ગોચરી માટે એક ગણિકાને ત્યાં જાય છે. એક દિન ખબર નહીં, ગણિકાનું ઘર છે, ઘરમાં જાય છે, અને ઘરમાં જતા ધર્મલાભ બોલે છે. ગણિકાનું ઘર છે, ગણિકા કે છે અહીંયા ધર્મલાભ નહીં, ધન લાભની જરૂર છે. અર્થ લાભની જરૂર છે. નંદીસેન મુનિને એટલે ટોન્ટમાં કે છે કે તમે બધા ચાલી આવો છો મફતનું લેવા, અહીં તો ધન લાભની જરૂર છે, એ ધર્મ લાભની જરૂર નથી. નંદીસેન મુનિ લબ્ધિધર છે, પુષ્કળ લબ્ધિઓ સંયમ જીવનમાં એમને અદ્ભુત સંયમ પ્રાપ્ત કરેલી છે. પોતે ત્યાં એક વાંસની સળી લે છે, વાંસની સળીને મંત્ર ફૂંકી અને આમ નીચે ફેંકે છે, અને 1000 સોને અહીંયા ત્યાં ઉભા થઈ જાય છે. આ ગણિકા જુએ છે, આશ્ચર્ય થાય છે, એને થાય છે કે હવે આ નંદીસેનને છોડવા જેવા નથી. બરાબર ને? પૈસા આપતો પુરુષ હોય એને કોણ છોડે? એટલે ગણિકા હવે નાટક કરે છે. એ કહે છે કે આ તો પૈસા તમારા છે, મારા છે નહીં, મારાથી લેવાય નહીં, કે તમે પૈસા લઈને જાઓ. આ તો સાધુ ભગવાન છે, પૈસાને કેવી રીતે સ્પર્શ કરે. અને પછી ગણિકા એમને સમજાવે છે, અને નંદીસેન ત્યાં પોતાને ચારિત્રમાંથી સંસારમાં આવી જાય છે, છતાં એક પ્રતિજ્ઞા કરે છે, હું કાયમ 10 જણને ધર્મને માર્ગે વાળીશ, કરીશ, અને પછી જ હું તારા ઘરમાં આવીને વાપરીશ. જો ભોગાવળી કર્મ હતું એમનું, સંયમ જીવન તૂટી પાછા જાય સંસારમાં. કાયમ 10-10 જણને પ્રતિબોધ કરતા હોય છે. એક દિવસ એવો આવે છે 90 જણ પ્રતિબોધ થાય છે, છેલ્લો થતો નથી, અને કંટાળીને ઘેર આવે છે, ને ગણિકાને કહે છે કે આજે 90 જણ પ્રતિબોધ થયા છે, એક બાકી છે. તો ગણિકા ટોન્ટ મારે છે, ભાઈ એક બાકી તમે લઈ લો. અને ત્યાં નંદીસેન સમજી જાય છે કે મારો આ ભોગાવળી કર્મ પતી ગયું છે. ત્યાં જ ગણિકાનું ઘર છોડી સંયમ લે છે. એટલે આ શું થયું છે? પ્રસ્થાપનીય કર્મ. આવા તો આપણે ત્યાં ઘણા પ્રસંગો છે. કલિકાચાર્ય
પોતાની બેન સાધ્વીને રાજા ઉપાડી ગયેલો હોય છે. એ રાજાને હાથમાંથી છોડાવવા માટે કલિકાચાર્ય સંસારમાં પાછા આવે છે. રાજા સાથે યુદ્ધ કરે છે, રાજાને હરાવે છે, પોતાના બેન સાધ્વીને છોડાવે છે અને ફરીથી પાછા દીક્ષા લે છે. એટલે આવા અનેક પ્રસંગો આવે છેદોપનિષદમાં. તો છે એના બે પ્રકાર છે ઇન્દિરાબેન, સુરેશભાઈ. હા બે પ્રકાર છે. એક કેવું નિર અતિચાર ને બીજું સ અતિચાર. જુઓ, આ જે બે દાખલા આપ્યા એ બધા સ અતિચાર, કે પોતાના સંયમ જીવન એમને પોતે સંસારના કારણસર છોડીને સંસારમાં પાછા ગયા ને પાછા આવ્યા. આ બધા સ અતિચાર. હવે નિર અતિચાર બી આવે. એ કેવી રીતે? તો શાસ્ત્રમાં કહે છે કે એક તીર્થંકર માંથી જે સાધુ બીજા તીર્થંકરનું શાસન સ્થપાયું હોય ત્યારે એની આગળ તીર્થંકરના જે સાધુ ભગવંતો છે તે જે નવું તીર્થંકર શાસન સ્થપાયું હોય એમાં જોડાય ત્યારે એ કેવું કહે? નિર અતિચાર છેદો ઉપસ્થાપની. આપણે ત્યાં પ્રસંગ આવેલો છે. ભગવાન મહાવીર સ્વામી નું શાસન સ્થપાઈ ગયું છે. ગૌતમ સ્વામી પહેલા ગણધર છે, 11 ગણધરો છે. અને એવી વખતે કેસી ગણધર એ પાર્ષદ ભગવાનના છેલ્લા એમાં આવેલા પાર્ષદ ભગવાનની પરંપરામાં આવેલા કેસી ગણધર ને સાધુ ભગવંતો છે. હવે જુઓ, બંને વચ્ચે અંતર છે અમુક વસ્તુનું, સીધું કોઈ ફરક નથી. પણ આ કેસી ભગવાન પર્શનાથ ભગવાનના જે સાધુ ભગવંતો 4 મહાવ્રતનું પાલન કરતા હોય છે. અને ભગવાન મહાવીર સ્વામીએ કેટલા મહાવ્રત કીધેલા છે? 5 મહાવ્રત. હવે એટલે કેસી ભગવાન ગણધરને હંમેશા મૂંઝવણ હોય છે કે આ તીર્થંકર છે, આ તો 5 મહાવ્રત કહે છે અને ભગવાન પાર્ષદ ભગવાને 4 મહાવ્રત કીધા છે. તો મારે કેવી રીતે શું કરવું? ત્યારે ગૌતમ સ્વામી કેસી ગણધરને મળવા જાય છે. એમના વચ્ચે લાંબી પ્રશ્નોત્તરી છે. આજે આપણે મૂળ વાત કરી છે. કેસી ગણધર અને ગૌતમ સ્વામી વચ્ચે કેસી ગણધર બધી શંકા એમને પૂછે છે. બંને જે પરંપરા છે એમાં ઘણા વ્યવહારમાં ઘણા અંતરો છે. એ બધા અંતરોનું ગૌતમ સ્વામી પાસે સમાધાન પૂછે છે અને ગૌતમ સ્વામી બધાનું સમાધાન આપે છે. અને આ સમાધાન આપે છે ત્યારે કેસી ગણધર પોતે મહાવીર સ્વામીની જે પરંપરા છે એમાં જોડાઈ જાય છે. એટલે આ બી કેવું થયું? આ બી છેદો પ્રસ્થાપનીય થયું. પણ આ કેવું થયું? નિરઅતિચાર. બરાબર છે? તો આ ખ્યાલ આવી ગયો બંને. પહેલું બધે સામાયિક ચારિત્ર, એના 2 પ્રકાર. પછી આ છેદોપનિષદ, એના 2 પ્રકાર ને બંનેના પ્રસંગો. હવે એના પછી કયું છે ત્રીજું? પરિહાર વિશુદ્ધિ. આપણે એની મૂળ વસ્તુ સમજવાનો પ્રયત્ન કરીએ. પરિહાર એટલે શેના માટે છોડવું? વિશુદ્ધ થવા માટે છોડવું. વિશુદ્ધ થવા માટે શું છોડવું? પોતાનો ગચ્છ છોડવો, પોતાનો સમુદાય થોડા સમય માટે છોડવો કે કાયમ માટે છોડવો. શેના માટે? પોતાના ચારિત્રને ઊંચા લેવલ પર લઈ જવા માટે. આપણે ત્યાં એક પદ્ધતિ, જો ચારિત્રાચારની અંદર, સંબંધની અંદર આ બધી વસ્તુ આપણને સાધુ જીવનમાં જે અમુક વસ્તુઓ છે આપણને જાણવા માટે, સમજવા માટે, અને સાધુ ભગવંતો કેવું જીવન જીવતા હતા ઉચ્ચ કક્ષાનું, એની આ વાત આવે છે. તો જો પહેલા તો શું, પહેલા સામાયિક સુધીની વાત આવી, પછી ચારિત્ર જીવનમાં ફરીથી ચારિત્ર લઈને ઊંચા પ્રકારનું ચારિત્ર પાડે એની વાત આવી. હવે એમાંથી એ વધારે પરિહાર વિશુદ્ધિ. પરિહાર વિશુદ્ધિમાં શું હોય? જે સાધુ ભગવંતો પોતે ચારિત્રના માર્ગે ખૂબ આગળ વધેલા છે એ લોકોનું 9 જણનું ગ્રુપ તૈયાર થાય. કેટલા જણનું? 9 સાધુ.
નવશાધન. એ હા. હા, એમાં એક વડા હોય, એક હમ નાયક હોય ને બીજા 4 હવે હમ 8 અને 1 9 બન્યા. એમાં 4 જણનું એક ગ્રુપ બને ને બીજા 4 જણનું બીજું ગ્રુપ બને. ચાલો. હમ આ 4 જણનું જે ગ્રુપ બન્યું એ પોતે 6 મહિના સુધી વિશિષ્ટ તપ કરે, ઉચ્ચ પ્રકારનું ચારિત્ર પાળે ને વિશિષ્ટ તપ કરે. વિશિષ્ટ તપ એવો હોય, 1 ઉપવાસ પછી આંબેલ, પછી 2 ઉપવાસ પછી આંબેલ, 3 ઉપવાસ પછી આંબેલ, એવી રીતે 6 મહિના સુધી એમનો આ તપ ચાલે. આ તપ ચાલે ત્યારે જે બીજા 4 સાધુ ભગવંતો છે એમની જે રોજની ક્રિયા છે એમાં મદદ કરે. આ તપ સાથે એટલો કઠિન હોય કે એ ગોચરી લેવા માટે બપોર 3જા પ્રહર પછી જાય. ચારિત્ર એવું ઊંચું પાડે, કહેવાય છે કે આંખની અંદર બી જો કરચ પડી ગઈ હોય ને તો આંખ ઉપર આંગળી કાઢીને કરચ કાઢે નહીં, એવું એવા ઊંચા પ્રકારનું સંયમ આ પાડતા હોય. પછી આ 4 સાધુ ભગવંતોનો 6 મહિનાનું આ વિશુદ્ધ ચારિત્ર પતે, જે પછી બીજા 4 સાધુ ભગવંતો છે એ આ ચારિત્ર પાળે આ રીતનું. પછી એમનું આ ચારિત્ર 6 મહિનાનું પતે એટલે જે ગણના નાયક છે પોતે 6 મહિનાનું ચારિત્ર પાળે. અને આ રીતે એ 1.5 વર્ષનું આવી રીતે ચારિત્ર પાળે. હવે પછી આ પાડ્યા પછી એ લોકો કાં તો ગચ્છમાં પાછા આવે, અથવા તો ગચ્છમાં જો પાછા ન આવે તો પોતે જીનકલ્પી બની જાય અને પછી પોતે પોતાની રીતે વિહાર કરે. તો આ પરિયાર વિશુદ્ધિ ચારિત્ર, એક અદભુત ચારિત્ર, જીનકલ્પનું ચારિત્ર એવું હોય છે કે ધારો કે રસ્તામાં ચાલતા હોય અને સમય થઈ ગયો તો તેને ત્યાં આખી રાત ઉભા રહી જાય. આવું જી. જો આ ચારિત્ર છે ને હંમેશા 3જા 4થા આરામ જ થાય. 5મા આરામમાં હમ સાધુ ભગવાનના એટલા શરીરના બળ હોતા નથી એ લોકો કરી શકે. પછી હમ હા, એટલે 3જા 4થા આરાની અંદર જ આ પરિવાર વિશુદ્ધ ચારિત્ર કરતા સાધુ ભગવંતો તમને મળે. પછી સ્ત્રી ના કરી શકે, કારણ કે એટલા બધા એની અંદર કઠિન વસ્તુ કરવાની હોય છે કે સ્ત્રી કરી ના શકે. બરાબર છે. હમ પછી હમ એમને જે પોતે ગોચરી લેવા જવાની હોય તે 3જા પ્રહર હમ પછી જ જાય. એટલે આવા ઉચ્ચ પ્રકારનું સંયમ આ પરિવાર વિશુદ્ધિમાં પાડવાનું હોય છે. અને એની હમ અંદર કીધું એ રીતે હોય છે. એક તો આમાં બી ઈશ્વર પરિવાર સુધી એટલે જે પાછા આવે એ ટૂંક સમયમાં હોય ને પાછા ગચ્છમાં આવી જાય. અને બીજું યાવત પરિવાર સુધી જે પોતે જીનકલ્પી બની જાય. બરાબર છે. હમ એ આ હા. પરિવાર વિશુદ્ધિ. બરાબર. હવે આગળ, હમ હવે એનાથી આગળ ચારિત્ર કયું છે? સૂક્ષ્મ સંપ્રાય. સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર. હમ સંપ્રાય એટલે કષાય, સૂક્ષ્મ કષાય. હમ હમ માર્ગે સાધુ ભગવંતો એટલા આગળ પહોંચતા હોય, એમની ક્રિયા કરતા કરતા પોતાના અધ્યવસાય હમ એટલા સુધારતા જાય કે પોતાના જે કસાય છે એ સૂક્ષ્મ કસાય રહી ગયેલો હોય. હમ ઇન્દિરાબેન, અને હા. સૂક્ષ્મ 10મું ગુણ સ્થાનક. હા. આ કયા ગુણ સ્થાનક સુધી હોય? આપણે આ બધી વાત 10મા કરેલી છે. ગુણ. 10મું બહુ ગુણ સરસ. સ્થાનક. હમ 10મા ગુણ સ્થાનક સુધી હોય. એકદમ સરસ. 8મા ગુણ સ્થાનક થી અપૂર્વકરણની ક્રિયા કરે અને 10મા ગુણ હમ સ્થાનક સુધી પહોંચે અને સૂક્ષ્મ હમ સંપરાય. હજુ સૂક્ષ્મ કસાય બાકી છે. કયા સૂક્ષ્મ હમ કસાય બાકી છે? સૂક્ષ્મ લોભ બાકી હોય. હા. બરાબર છે. હમ બધા સૂક્ષ્મ કસાય બાકી છે. પછી આ 10મું આ ગુણ સ્થાનક એ સૂક્ષ્મ સંપ્રાય કસાય હોય. હવે પછી ખૂબ સુંદર વાત આવે છે ચારિત્રની. 5મું ચારિત્ર, સર્વશ્રેષ્ઠ ચારિત્ર, એનું નામ શું છે? યથાખ્યાત ચારિત્ર. આ ચારિત્ર.
આપણે એની વાત કરવાની છે. યથાખ્યાત. હમ યથાખ્યાત નો અર્થ સાદો છે. યથા એટલે જેવું છે તેવું. જેવું. કારણ કે હમ છે હમ તેવું ખ્યાતિ પામેલું, હમ વખણાવેલું, શાસ્ત્રમાં જેને હમ વખાણેલું છે એવું ચારિત્ર એટલે યથાખ્યાત. જો આ બધું બહુ હમ સિમ્પલ છે. પૂજા વિશુદ્ધિ એટલે પોતે વિશુદ્ધિ કરવા માટે ગચ્છને છોડીને જે પોતે સંયમ પાળે છે તે બરાબર છે. છેદો હમ પસ્થાપ નિયમ હમ પોતે ચારિત્ર છેદ કરીને ફરીથી પાછા ચારિત્રમાં આવે છે તે બરાબર છે. હમ. પછી હમ ઈતર સામાયિક કેટલા સમયનું, એને યાયાત સામાયિક એટલે લાંબા સમયનું બરાબર છે. તો હમ આ સામાન્ય રીતે આપણને યાદ રહી જાય એવું છે. તો હવે યથાખ્યાત ચારિત્ર જ્યારે એને બે વિભાગ છે. એક છે ઉપશાંત યથાખ્યાત અને એક શાહી ને યથાખ્યાત. હવે યથાખ્યાત. આપણને હમ બહુ સાદી છે, બહુ સિમ્પલ રીતે સમજવાનું છે. જે જીવ 8મા ગુણ સ્થાને હમ આવેલો છે. 8મા ગુણ સ્થાનક એટલે સંજ્યવલન હમ કસાયો એમના એ હમ સંયમી જીવ છે. મંદ થઈ સંયમી જીવ હમ અપ્રમદ અવસ્થા છે એની. પોતાને હવે પ્રમાદ રહ્યો નથી સંસારમાં અને પોતાના કસાયો જે છે તોડતા તોડતા અનંતાબંધીમાંથી અપ્રત્યાખાનીય પ્રત્યાખાનીય એટલે વીટથી લઈ શકે અને એમાંથી છેલ્લે સંજ્યવલન મંદ કસાય. મંદ કસાયમાં આવ્યા પછી જીવ હમ પોતે જાતે પોતાના અધ્યવસાયને શુદ્ધ કરવા માટે અપૂર્વકરણની ક્રિયા કરે છે. એટલે 8મા ગુણ સ્થાનકથી ક્રિયા ચાલુ કરે છે. એ ક્રિયા બે રીતની હોય છે. એક તો હમ ઉપશાંત કરે અને બીજું હમ કર્મોને કસાયોને ક્ષય કરે. નાશ જે હમ જે ઉપશાંત કરે કર્મોને કસાયોને એ 10મા ગુણ સ્થાનકે આવ્યા પછી એ 11મા ગુણ સ્થાનકે આવે. અહીંયા એમના જે કસાયો છે બધા શાંત થઈ ગયેલા છે. છેલ્લો લોભ કસાય બી શાંત છે. પણ હમ કસાય આત્મા પરથી ગયો નથી. હમ ખ્યાલ આવ્યો? જેવી રીતે જી આપણે શાસ્ત્રમાં સમજાયેલું છે કે કોલસા ઉપર રાખ તમે ઢાંકી દો. સળગતા કોલસા છે, દેવતા છે, એને તમે રાખ એના પર નાખી દો તો શું થાય? કોલસા અંદર તો સળગતા રહે, ઉપર રાખને કારણે એની ગરમી ઉપર આવે નહીં. બરાબર છે. હમ એટલે અહીંયા આ જે ઉપશાંત યથાખ્યાત છે એ 11મા ગુણ સ્થાનકે આવે અને અહીંયા કસાયો બધા શાંત હોય. કસાયો કોઈ બી દેખાય નહીં, કોઈ બી કસાય દેખાય નહીં. પણ ઉપશાંત જે યથાખ્યાત છે એનો સમય કેટલો ઇન્દિરાબેન? અંતર્મુહૂર્ત એક અંતમુહૂર્તનો. અંતર્મુહૂર્ત અને એક અંતમુહૂર્ત પછી શું થાય? જીવ પાછો એ કસાય પડી જે જાય શાંત છે એ રહી ના શકે અને જીવ પાછો નીચે આવી જાય. પોતે 7મા ગુણ સ્થાનકે આવી જાય. એટલે જે સંજલન કસાય તરફ આવી જાય. એટલે હમ આ થયું કયો ઉપશાંત યથાખ્યાત. પણ હમ જે જીવ તપક શ્રેણી પાડે હમ એ 10મા પછી ક્યાં પહોંચે? સીધો 12મા સ્થાનકે પહોંચે. હમ અને એને કયું કહેવાય? આ ક્ષાયિક શાહી યથાખ્યાત. યથાખ્યાત અને 12મા સ્થાનકે એના બધા કષાયોને કેવા કરે? બધા કષાયોનો નાશ કરી દે. નાશ એનો કરી દે. લોભ, માન, માયા, બરાબર, ક્રોધ, ચારે ચાર હમ કષાયો નો એને હવે બિલકુલ નિર્મૂળ કરી દીધા છે, નાશ કરી હમ દીધા છે. હવે એ જીવને ફરીથી ક્યારે આ કસાય આવે નહીં. બરોબર? હમ ખ્યાલ આવ્યો? જી જો આપણે ત્યાં આ જયારે કેવળ જ્ઞાની ભગવંતો શપક શ્રેણી માંડે ત્યારે 12મા ગુણ સ્થાનકે આવે ત્યારે બધા કસાયો નાશ થાય. પછી શું કરે? શપક શ્રેણી હજુ ચાલુ 13મા છે. હા 13મા ગુણ ત્યારે શું થાય? 13મા ગુણ સ્થાનક આવે કેવલી ત્યારે કેવલી બની જ્ઞાનાવર્ણીય જાય
અને દર્શનાવર્ણીય દર્શનાવર્ણ્ય અને અને અંતરાય અંતરાય. કર્મ. બરાબર હા. છે. એ ત્રણે ત્રણ નો હમ. નાશ થાય એટલે ચારે ચાર ઘાતી કર્મોનો નાશ થાય અને હમ. જીવને અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત ચારિત્ર, બરાબર છે, અને હમ. અનંત વીર્ય, આ ચારે હા. ચાર વસ્તુ જીવ પોતે પોતાના સ્વરૂપમાં પ્રાપ્ત કરે. બરાબર છે. હમ. અને કેવળ જ્ઞાન, અને કેવળ જ્ઞાન એટલે યથાખાત, જે ક્ષાયિક યથાખાત છે એ આગળ વધતા કેવું બને? કેવળ કેવલિક યથાખ્યાત. બરાબર છે. હમ. હમ. અને હમ. કેવલિક યથાખ્યાત પછી આગળ વધતા વધતા જ્યારે શરીર છોડવાનું આવે ત્યારે કયું થાય? 14મા ગુણ, 14મું ગુણસ્થાનક સહયોગી કેવલી. પ્રાપ્ત થાય. બરાબર છે. હમ. આ વાત સમજાઈ ગઈ ઇન્દિરાબેન, જી જી. મનીષાબેન, મીનાબેન છો કે મનીષાબેન? અહીંયા મને નામ વંચાતું નથી. સુરેશભાઈ? જી હા, ગુરુજી, હું ખ્યાલ છું મનીષા. હા, મનીષા. તો કઈ પ્રશ્ન ખરો ચારિત્ર ચાર પર? આપણે નાજી. પછી ખૂબ સુંદર વાત કરવાની છે આગળ. બહુ બહુ સાદી આપણે શું સમજ્યા છે, કેટલે સુધી આપણે ગ્રહણ કર્યું છે, એમાં વાત આવશે. આ તો સંવર તત્વનું આપણે કેટલા તત્વો આપણે જાણ્યા? ટોટલ 57. 57. હા, બરાબર. 57. 5 હા. સમિતિ, 3 ગુપ્તિ, 3 ગુણ. 22 પરિસ, 5 ને 3 હમ. 8 ને 22, પછી 12 ભાવના, 10 યતિ ધર્મ, 10 40. યતિ ધર્મ, અને પછી 12 ભાવના. હા. 40 ને 12 52, અને 52 અને 5 ચારિત્ર. હા, 5 ચારિત્ર. કેટલા થયા? 57. 57. આ બધા સંવર તત્વો છે. સંવર તત્વો એટલે શું ઇન્દિરાબેન? જે કર્મોને આત્મા પર આવતા રોકે એ બધું સંવર કહેવાય. તો 27 રીતે આ 27 વડે આપણે કર્મોને આવતા રોકીએ છીએ. બરાબર છે. હવે સમજવાનું કે કઈ ગતિમાં કેટલા સંવર તત્વો છે. અચ્છા. હમ. સિમ્પલ, સાદું છે, તરત ખ્યાલ આવી જશે. પણ આ જરા સંવર તત્વો આપણે ક્યાં સુધી આપણી અંદર આપણે સમજ્યા છે એનું આવશે. ચાલો, પહેલા નરક કેટલા સંવર તત્વો આવે? નરક ગતિમાં 57 માંથી કેટલા સંવર તત્વો હોય? જો નરક ગતિ વાળા, મેં તમને સમજાવ્યું, નરક ગતિ વાળા સંયમ લઈ શકે? ના લઈ શકે. ના લેવાય ને. હા. સંયમ ના તો એમને 5 સમિતિ સંવર હોય? 3 ગુપ્તિ નહીં હોય. 3 ગતિમાં, મનુષ્ય ગતિ સિવાય 3 ગતિમાં ન હોય ને સંયમ. આપણે બરાબર છે. બરાબર, બહુ 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 સરસ. તો નરકમાં 5 સમિતિ ના હોય, 3 ગુપ્તિ સંવર ના હોય, 12 22 ના પરિસર, હોય, અને 10 યતિ 10 ધર્મ ના યતિ હોય, ધર્મ. 5 ચારિત્ર ચાર ના હોય, તો કઈ રહી? એકલી 12 ભાવના રહી. 12 ભાવના રહી. નરક ગતિમાં ફક્ત ખાલી તમે જુઓ, સહેજ ઊંડાણથી વિચાર કરીએ કે આ બધી ગતિઓમાં કર્મને રોકવા માટે કોઈ સ્થાન નથી 12 ભાવના સિવાય. આપણે નરક ગતિ લો, દેવ ગતિમાં સંયમ લઈ શકે? ના લઈ શકે. બરાબર છે. ચારિત્ર ના આવે, ના આવે, ધર્મ ના આવે, 5 સમિતિ, 3 ગુપ્તિ, તો નહીં આવે. 12 ભાવના સિવાય સંવર નું કોઈ સાધન નથી એમની પાસે. બરાબર છે. હવે આગળ વધીએ. જુઓ, તિર્યંજ, જેમાં આપણે એકેન્દ્રિય લઈએ. હવે જુઓ, એકેન્દ્રિયમાં કોઈ સંયમ ના લઈ શકે, કશું, એ બધું કશું ના કરી શકે. બરાબર છે. જરા બી સકામ ના હોય. બરાબર છે.
બરાબર. તો હા મન બી નથી, હા તો બાર ભાવના કેવી રીતે કરી શકે? હા તો જુઓ, એકેન્દ્રિય, બેન્દ્રિય, ત્રિએન્દ્રિય, ચૌરેન્દ્રિય, જે સંજ્ઞી, જેની અંદર મન અશુદ્ધ. નથી પોતાનું, હમ એ લોકો બાર ભાવના બી નથી કરી શકતા, એટલે એક બી સંવર તત્વ નથી. હમ હવે ગર્ભજ તિર્યંજક, એની પાસે મન ખરું, હમ એટલે એ બાર ભાવના કરી શકે. અને ગર્ભજ હમ મનુષ્ય, જે પોતે, હમ એની સંવર તત્વો, હમ ગર્ભજ મનુષ્ય પાસે એ સંયમ બી લઈ શકે, એટલે એને 57 સંવર કોની પાસે હોય? એકલી હમ ગતિમાં. હમ બરાબર. તો આવો બરાબર. સુંદર માનવ ભવ આપણને મળ્યો છે. આપણે હમ આપણી જાગૃતિ રાખી અને આત્માને નવા કર્મો ન બંધાય એની આપણે જાગૃતિ રાખવાની છે. સંવર તત્વ સંસારમાં રહીને બી આપણે જ્યાં સુધી 3 સમિતિ, 5 ગુપ્તિ, 22 પરિસર, જે કંઈ સહન કરી શકીએ એ બધું કરવાનું છે. યતિ ધર્મનું જે રીતે પાલન, જ્યાં સુધીનું પાલન થઈ શકે એ કરવાનું છે. બાર ભાવના, સામાયિક દ્વારા ચારિત્રચા, એ રીતે આપણા જીવનમાં વધુને વધુ સંવર આવે, વધુને વધુ આપણે કર્મોને દરવાજા બંધ કરી દઈએ, તો આ માનવ જીવન આપણું લેખે લાગશે. નહીં તો ઇન્દિરાબેન શું થશે? બસ આ જેવા આવ્યા તેવા જ હા, એવા જઈએ રવાના. તોય વાંધો નહીં. હા, હા. વધુ જઈએ અને નવા વધારે કર્મ બાંધીને જઈએ તો આપણી શું ગતિ થશે? હમ તો દુર્ગતિમાં. આપણે આ વસ્તુ જાણવાની છે. તને માનવ ભવ ઉત્તમ મળેલો છે. આ માનવ ભવનો હમ તને આવો જો બાર ભાવના આવી ને તને, હા હા, આ સંસાર અસાર છે. આ સંસારમાં કશું નિત્ય નથી. અને આ સંસાર, અસાર સંસારમાં કશું શરણ લાયક નથી, માત્ર ધર્મ શરણને લાયક છે. આ સંસારમાં તું એકલો આવ્યો છું, તારે એકલા જવાનું છે. તારા સુખ દુઃખ બધું તારે એકલાએ સહન કરવાનું છે. આ શરીર પણ તારું નથી. આ આત્મા, તું આત્મ સ્વરૂપ છે. તું અનંત જ્ઞાનનો માલિક છે. શરીર આ જડ છે. શરીર થોડા સમય માટે છે. તું તો અનંતકાળ અનાદિનો છે, અનંતકાળ રહેવાનો છું. હે આત્મા, આ શરીરથી તું અલગ થા. આ શરીર તો અશુચિથી ભરેલું છે. અને હે જીવ, તું સંસારમાં આસક્તિને કારણે આશ્રયરૂપી તારા દરવાજા તે ખુલ્લી રાખ્યા છે. નવા કર્મ તું બાંધતો જાય છે, અને નવા કર્મો બાંધવાને કારણે તારું સંસારનું ભ્રમણ વધતું જાય છે. આ સંસારમાં તો આ રીતે દુઃખરૂપી સંસારમાં જન્મ મરણના દુઃખ તો હંમેશા ભોગવતો આવે છે. માટે જીવ ભગવાને બતાવેલા સંવર જે તત્વો છે, એ સંવર તત્વોને તું તારા જીવને ઉતાર. આશ્રમના દરવાજા બંધ કર અને તારું જે મોક્ષ માર્ગ છે, ભગવાને તમને ધર્મરૂપી મોબાઈલ આપેલો છે. એ મોબાઈલમાં મોક્ષ માર્ગ સુધી મેપમાં જઈ અને ફાઇનલ લોકેશન મોક્ષ મૂકવાનું છે. અને એ મૂકી અને લોક પ્રકાશ 14 રાજનું આપણે ક્યાં ક્યાં ફર્યા છે, અને હવે મનુષ્ય ભૂમાંથી મોક્ષે જવા માટેનો માર્ગ ભગવાને બતાવ્યો છે. માર્ગ પર આપણે જવાનું છે. આવો સમજ, આ ગોધી, આ સમજ એકદમ દુર્લભ છે. મનુષ્ય ભાવ અતિ દુર્લભ છે. એમાંય આ સમજ એનાથી દુર્લભ છે. ભગવાને બતાવેલો માર્ગ, ભગવાને બતાવેલો ધર્મ સૌથી દુર્લભ છે. એ બધું આપણને મળ્યું છે, એનું આપણે જીવનમાં ઉતારીએ
અને આપણું જીવન સફળ બનાવીએ. આ 12 ભાવના અને અહીંયા આ સંવર તત્વ, આવી ભાવના આપણે રોજ આપણે આપણા જીવનની અંદર સામાયિક કરતી વખતે સવારે ઉઠીને કે સાંજે સૂતી વખત 12 ભાવનાઓનું ચિંતન આપણા પર આવેલા કર્મો તોડવા માટે શક્તિમાન થાય છે. નવા કર્મો બંધાતા નથી. બરોબર છે? તો આવતી વખત સંવર પછી કયું તત્વ આવે ઇન્દિરાબેન? નિર્જરા. હા. નિર્જરા તત્વ. નિર્જરા એટલે શું? કર્મોનું કર્મોની નિર્જરા કરે એટલે તોડવું. નિર્જરા એટલે કર્મોને દૂર કરવું, તોડવું, દૂર કરવું. હા. બરાબર છે? તો કેવી રીતે આપણે બાંધેલા, જો સંવર તત્વથી, જો આ જીવ અનંત કાળથી અનંત કર્મ બાંધેલો આવેલો, બરાબર છે? શાસ્ત્ર શું કહે છે કે આપણા આત્મ પ્રદેશ છે કેટલા, આપણા આત્મ પ્રદેશો કેટલા શરીરમાં? અનંત. અસંખ્ય. અનંત. અસંખ્ય હા, અસંખ્ય. હા. બરાબર. હા. અને એક આત્મ પ્રદેશ ઉપર કર્મો કેટલા? અનંતા કર્મો. હવે અનંતા કર્મો આપણે તોડા છે. આપણે આ સંસ્થાને તો તોડવું તો છે જ ને, મોક્ષે તો જવું છે જ. આપણે આ સંસ્થાના જે જન્મ જરા મૃત્યુના દુઃખ તો આપણે વેઠવા નથી હવે ઇન્દિરાબેન, બરોબર ને? એટલી તો સમજ આપણામાં છે, બરાબર ને? હા. તો આપણે સંવર દ્વારા નવા કર્મો તો નહીં આવવા દીધા, પણ જે બાંધેલા કર્મો છે એ તો કાઢવા પડશે ને. તો કેવી રીતે? ભગવાને સુંદર માર્ગ નિર્જરા દ્વારા બતાવ્યો છે, બરાબર છે? ઘર આપણે ઘરમાં છીએ, બહારથી વાવાઝોડું ખૂબ આવી રહ્યું છે, બધા દરવાજા બંધ કરી દીધા, પણ ઘરમાં આવેલો કચરો સાફ તો કરવો પડે ને, બરાબર? દરવાજા બંધ કર્યા, કચરો તો સાફ કરવો પડે ને. વાસણ હોય, કેટલા વખતે બહુ ગંદુ થઈ ગયેલું હોય, બરાબર છે? આપણે જો લોઢી છે ને, બહુ 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 ગંદી થઈ જાય, બરાબર ને? તો એને 4-5 દિવસ થાય એટલે એને બરાબર ઈટાકડા વડે ઘસીને લોઢીને સાફ કરવી પડે. એ રીતે આપણા આત્મા પર અનંત કર્મની મલિનતા જડબે સલાક બેસી ગયેલી છે. એ જડબે સલાક બેસી ગયેલી જે કર્મો છે એની મલિનતા છે, કેવી રીતે દૂર કરવી? એ નિર્જરા તત્વમાં આવે છે. આવતી વખતે આપણે નિર્જરા તત્વ સમજીશું, જાણીશું. નિર્જરા તત્વની એક એક વાત આપણે શાંતિથી વિચારીશું, બરાબર છે? અને નિર્જરા તત્વ પછી બંધ અને છેલ્લે મોક્ષ, બરાબર? બહુ બહુ આપણે એને સિમ્પલ ભાષામાં, સરળ ભાષામાં, દરેક ભગવાને જે કરેલી શાસ્ત્રોની વાતો આપણે સાદી ભાષામાં સમજવાનો પ્રયત્ન કરશું. આવતી વખતે નિર્જરા તત્વ, જીન આજ્ઞા વિરુદ્ધ. જી, કઈ પ્રશ્ન હોય તો પૂછો ઇન્દિરાબેન, મનીષાબેન, સુરેશભાઈ. હા ગુરુજી, આપણે નરક ગતિમાં 12 ભાવના લીધી, તેને કેવી રીતે ઘટાડવાની અંદર? કારણ કે એને છે ને સંઘની જીવ, નરકની અંદર જીવ સંઘનીય છે. શ્રેણી નરકમાં છે, પણ એ પોતાના 12 ભાવના દ્વારા ગમે તેટલા દુઃખને સહન કરે છે. નરકનો જે જીવ છે, જો દેવગતિનો જીવ અને નરક ગતિ અને ગર્ભજ મનુષ્ય બધા સંઘનીય જીવો છે. સંઘની પંચ એટલે એમને મન છે. મનથી વિચારી શકે કે આ તીર્થંકર ભગવાન છે, એમનો આ ધર્મ છે, પણ પાડી ના શકે. ધર્મ એ વીરથી ધર્મ પાડી, એમનું શરીર એ વૈક્રિય શરીર હોય, એ તપ કરી ના શકે, બરાબર છે? એ ચારિત્ર ન લઈ શકે. કઈ રીતે વાત કરેલી, બહુ સુંદર, તમારો બહુ બહુ સુંદર પ્રશ્ન છે કે બલરામ
કૃષ્ણ ભગવાન નરકમાં છે, ત્રીજી હમ હમ નરકમાં. હા અને બલરામ બળદેવ એ હમ દેવ દેવગતિમાં છે. હમ અને બળદેવ વિચાર કરે છે કે કૃષ્ણ ક્યાં છે, અવધિ જ્ઞાની હમ એ જુએ છે કૃષ્ણ તો ત્રીજી નરકમાં છે. એમને અત્યંત દુઃખ થાય છે કે હમ અત્યંત પ્રેમ છે, બળદેવ છે ને વાસુદેવ છે, અત્યંત પ્રેમ કે મારો ભાઈ નરકમાં ગયો, એને નરકનું દુઃખ કેવી રીતે છોડાવું. એટલે બળદેવ સાથે પોતાનું વૈક્રિય શરીર ધારણ કરી અને ત્રીજી નરકમાં કૃષ્ણ પાસે પહોંચે છે. અને કૃષ્ણને કહે છે કે ભાઈ તને જે દુઃખ પડ્યું છે તું મારી સાથે ચાલ. કૃષ્ણ કહે છે કે શક્ય નથી બળદેવ, જે કર્મ જે મેં કરેલા છે મારે એ ભોગવવાના છે. તો બળદેવ એને ઉચકવાનો પ્રયત્ન કરે છે. શાસ્ત્રમાં વાત આવેલા છે હમ કે જેવો ઉચકવાનો પ્રયત્ન કરે છે ને તો કૃષ્ણનું શરીર વિખેરાયું આખું વિખેરાઈ જાય છે. પૂજ્ય વૈક્રિય શરીર. વિખેરાઈ જાય. કૃષ્ણને આખા શરીરે ભયંકર વેદના થાય છે. હમ તો જો એ મનથી ક્ષમતા ધારણ કરી શકે, મન દ્વારા બાર ભાવનાઓનું ભાવન કરી શકે, પણ કોઈ ક્રિયા ન કરી શકે. બરાબર છે. હમ એટલે આ રીતે નરક ગતિ છે કે ગર્ભજ તિર્યન છે, અને દેવ ગતિ છે, અને મનુષ્ય છે, ગર્ભજ મનુષ્ય, એ બધા 12 ભાવનાઓનું ચિંતન કરી પણ કરી 3 ગતિ વાર સંઘની છે એટલા માટે. બરાબર. હમ હમ બીજું કઈ આમાં પુષ્કળ પ્રશ્નો હોય, જેમ જેમ આપણે ઊંડા જઈએ એક સંવર તત્વોના પર વિચાર કરીએ કે આ સંવર તત્વ કેવી રીતે જીવનમાં ઉતારવું. બરાબર છે. 5 સમિતિ આપણે સંયમ જીવન જેવું ન પાડી શકીએ, પણ એનાથી કઈક અંશે તો આપણે જીવનમાં આરામથી પાડી શકીએ. બરાબર ને. ચાલતા જઈના બને તો ખુલ્લા પગે ચાલીએ, લાઈટ નો ઉપયોગ ના કરીએ, બને ત્યાં સુધી એવું જોઈએ કે બધા ભોગ ઓછામાં ઓછા થાય. આપણે આપણા જીવનમાં એવું જીવન પૈસા પાછળ દોડીએ નહીં. ઘણી બધી વસ્તુઓ છે આપણે કરી શકીએ સંવર જીવનમાં, આપણે નવા કર્મ બાંધા. બરાબર છે. તો બીજો કઈ પ્રશ્ન છે? બસ મનીષા, જો પ્રશ્ન પૂછશો તો આનંદ થશે, કઈ ને કઈ વસ્તુ બહાર આવશે. જી. તો અહીંયા આપણે પ્રવચનની સમાપ્તિ આપીએ નવકાર ગણીને. નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયર્યાણં, નમો વજ્જાયાણં, નમો લોયે સુવસાણં, નમે પંચનમુખારો સોપાપણાસનો મંગલાણં ચ સભ્યસિંહ પરમં મંગલમ. જેના જ્ઞાન વિરુદ્ધ જે કઈ બોલાવ્યો હોય તે સોઈ મન વચન કાયાથી ઈચ્છમે. સર્વને પ્રણામ. આવતા અઠવાડિયે મોટે ભાગે પ્રવચન નહીં હોય, પાલિતાણા જવાનું થશે. જી. અમારા સહધર્મિકોને લઈને જવાનું છે, પાલિતાણા જાત્રા કરાવવાની છે. એટલે આવતા રવિવારે પ્રવચન મુલતવી રહેશે એવી અત્યારની ગણતરી છે. કઈ ફેરફાર હશે તો જણાવવામાં આવશે. બરાબર છે. જી. પ્રણામ. ગુરુજી પ્રણામ. પ્રણામ.